બોલાવી લઈએ સ્ટેજ ઉપર, એમની મનપસંદગીનું ગીત સાંભળી લઈએ, મજા પડશે. ચલો જોરદાર તાળીઓથી બોલાવીએ કંદર્પ શુક્લને. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. बात पुरानी है, एक कहानी है, अब सोचूं तुम्हें याद नहीं है, अब सोचूं नहीं भूला वो सावन के झूले. रुत आए रुत जाए देकर झूठा एक दिलासा, फिर भी मेरा मन प्यासा. मेरे नैना सावन भादो फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. શું વાત છે, મજા લગાડી દીધી તમે. સરસ મજાનો માહોલ સેટ થઈ ગયો છે નહીં આપણા ફર્સ્ટ 2 પરફોર્મન્સીસમાં જ. ચલો હવે આપણે શું કરવાનું? યસ, વર્ષા મેમ, આપની શું કમેન્ટ્સ છે કંદર્પના પરફોર્મન્સ માટે? યશોદાનું ગાયેલું આટલું સરસ મજાનું સોંગ, મજા આવી. અંતરામાં તમે જે મીણ લીધી એ પણ સરસ ગાઈ. ખાલી સ્થાયીમાં મને એવું લાગ્યું કે જ્યાં તમે શબ્દ સા વન ન છે ને, લિટલ બીટ એને થોડુંક શ્રિંક કરવાની જરૂર હતી. મને ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું. ગુડ લક. નયન સર, કંદર્પ સરસ ગાયકીમાં મને ચેન તો લાગી. શિવરંજની રાગ આમ પણ એક સરસ હવા જામી જાય, માહોલ જામી ગયો સરસ. બેને કીધું એ વાત પર પણ તમે ધ્યાન આપજો. બાકી બધું સાફ સુથરું છે, સિંગિંગ ક્લિયર છે. થેન્ક યુ કંદર્પ. મિત્રો, કલ્યાણજી આનંદજીએ સરસ મજાના ગીતો કમ્પોઝ કરેલા છે. કેટલા બધા સોંગ્સ કમ્પોઝ કર્યા છે. ચલો બીજું સોંગ સાંભળી લઈએ, એક સરસ મજાનું. જોરદાર તાળીઓથી વેલકમ કરીએ સ્ટેજ ઉપર કંદર્પ શુક્લને. परदेसियों से नाथियाँ मिलाना, परदेसियों से नाथियाँ मिलाना, परदेसियों को है एक दिन जाना, परदेसियों से नाथियाँ मिलाना, परदेसियों से ना
बनती है कोई ना कोई कहानी, अब के बरस देखे बने क्या फसाना, परदेसियों से ना अखियाँ मिलाना, परदेसियों से ना अखियाँ मिलाना, परदेसियों को है एक दिन जाना, परदेसियों से ना अखियाँ मिलाना, परदेसियों से ना अखियाँ मिलाना। વાહ ક્યાં વાત છે કંદરભાઈ, મજા કરાવી દીધી તમે ફરીથી. એટલે સરસ મજાનું સોંગ છે નહીં, લિરિક્સ સાંભળીએ કે મ્યુઝિક ડિરેક્શન સાંભળીએ મજા જાય એવું સોંગ છે. હવે કેવું ગવાયું છે તમારાથી એ આપણે પૂછીશું જજેસને. વર્ષા મેમ, કંદર, તમારી ગાયકી બહુ સરસ છે. વચ્ચે તમે બહુ સરસ રીતે જ્યાં જ્યાં હરકતો છે મજા આવી સાંભળવાની. જેમ મેં પહેલાં કહ્યું હતું એ પ્રમાણે મને એવું લાગે છે થોડા શબ્દો તમે છે ને થોડા ગ્રેસફુલી ગાઓ. હજી થોડા તમારા છે ને બ્રોડ થઈ જાય છે. એ પર્ટિક્યુલર હિન્દી સોંગ ગાતા હોય ને ત્યારે થોડુંક ધ્યાન રાખો, હે ને, કારણ કે એ શું છે બધાના મોઢે ચડેલું સોંગ હોય, પ્લસ ઘણી બધી વાર સાંભળેલું હોય, એટલે એ થોડુંક. બાકી તમારી ગાયકી સરસ છે, અવાજ બહુ જ સરસ છે, ટોન ક્વોલિટી ફાઇન છે. થોડુંક આટલું ધ્યાન રાખો, શબ્દોને થોડુંક ગ્રેસફુલી ગાઓ, હે ને. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? બસ એ જ થોડું ફોકસ કરો. આપની શું કમેન્ટ? સાઇન લાઈન અને ક્રોસ લાઈન જ્યારે તમે ગાઈ ત્યારે પણ થોડુંક બ્રિજ શોર્ટ પડ્યો હોય, તમને એવું લાગે કે કોઈક શબ્દ ખવાઈ જતો હોય. સાઉન્ડ તમારું સરસ છે, સ્ટુડિયો વોઇસ. ગુડ લક. થેન્ક યુ કંદર. મિત્રો, આપણા થર્ડ રાઉન્ડના સેકન્ડ પરફોર્મરને જલ્દીથી સ્ટેજ પર બોલાવી લઈએ. જોરદાર તાળીઓ થઈ જાય કંદર શુક્લ માટે. सात सुरोना चरना में हमें તમને મળવાવ્યા, સાત સુરોના ચરના में हमें તમને મળવાવ્યા, સુર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સુર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સાત સુરોના સરનાવે તમને મળવાવ્યા. યાદ અને સપનાની વચ્ચે ટહુકો થઈને જામ્યા, સૂર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સૂર શબ્દના સતવારે બે વાત મજાની લાવ્યા, સાત સુરોના સરનામે તમને મળવાવ્યા, સરે ગસા ગરે સની સરની રે સની ધની સદ બદની પમ પદ મદ મદ પ. ક્યાં વાત હે કંદર, મજા આવી ગઈ. તમે બી મસ્ત એન્જોય કરીને ગાયું ને. હવે સરસ મજાની સ્માઇલ ફેસ પર આવી જશે, પરફોર્મન્સ તો થઈ ગયું, એટલે સરસ મજાની સ્માઇલ સાથે હવે આપણે પૂછીએ જજીસને, રાઈટ?
વર્ષા મેમ. સરસ કંદપ, મને ખૂબ મજા આવી. મારી ગમતી રચના છે અને તમે ગાયું પણ સરસ. થેન્ક યુ. આખા સોંગ પછી જે હસ્યા ને એ વચ્ચે પણ હસ્યા હોત તો ઓર પ્રેઝન્ટેશન મસ્ત થાત. આપણે ખાસ કરીને સ્ટેજ પર ઊભા હોઈએ ત્યારે એ ધ્યાન રાખવાનું. પણ ખૂબ મજા આવી મને. વેરી 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 નાઇસ. થેન્ક યુ સર. ગમતા જણની ગમતી ક્ષણની વાત ફરીથી માંડો. બરોબર, બાકી બધું બરોબર છે. બાકી સુર તો ભગવાને સરસ આપ્યો છે. થેન્ક યુ. થેન્ક યુ કંદર. હે સુણરી ધરતી જઠે સો ચાંદીરો આસમાન. હે રંગ રંગીલો રસ ભર્યો સો પ્યારો રાજસ્થાન રે. હોલી આઈ રે પિયાજી રે દેશ રે. હોલી આઈ રે પિયાજી રે દેશ રે. હોલી આઈ રે પિયાજી રે દેશ રે. મારો શ્યામ અઠીલો કાનો કેસર કેલત હોરી રે. ઓકે, સો પરફોર્મન્સીસ થઈ ગયા છે. સો ધ ધક ધક મુવમેન્ટ ઇઝ હિયર અગેન. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર ટોપ 18 માં કન્ટેસ્ટન્ટ્સ જે જઈ રહ્યા છે. ઓકે, કંદર્પ, કોંગ્રેચ્યુલેશન્સ. ધક ધક થોડી ઓછી થઈ.